9 દિવસ માટે અલંગના નોનવેજની લારીઓ તેમજ દુકાનો બંધ રાખવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અલંગ મરીન પોલીસ સ્ટેશને રજૂઆત કરવામાં આવી. આજરોજ તારીખ 21/9/2025 બપોરના 2 કલાકે અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નવરાત્રીમાં માંસ, મચ્છી, ઈંડા તથા નોનવેજની દુકાનો બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે સનાતનીઓનો પવિત્ર તહેવાર એવા આદ્યશક્તિ આરાધનાનો મહાપર્વ એટલે કે નવરાત્રીનો પર્વ ચાલુ થઈ રહ્યો છે. તેમાં મા ભગવતીના દેવસ્થાનો મહાકાળી ચોકડીએ દુર્ગા મંદિર 9 નંબર, મેરડી માતાનું મંદિર 88 નંબર તેમજ ગોપનાથ મહાદેવ મંદિર, રામ ગુફા મંદિર, મૂળવદર હનુમાનજી મંદિર વગેરે હિન્દુ દેવસ્થાનો મંદિરો આવેલા છે. ત્યાં દર્શનાર્થે લોકો જતા હોય ત્યારે રસ્તા પર આવતા માંસ, મચ્છી, ઈંડા, નોનવેજની લારીઓ તથા દુકાનો જે ગંદકી ફેલાવે છે, જેમ કે મુરગીના પીછા, મુરગીના હાડકા, ઈંડાની છાલ, મચ્છીના ભીંગડાનો કચરો ખુલ્લે આમ નાખે છે. તેથી આ 9 દિવસ માટે બંધ રાખવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જિલ્લા 10 સંયોજક આવેદન એ માટે દીધું છે કે મા આદ્યશક્તિની ઉપાસનાનો નવરાત્રીનો મહાપર્વ આવી રહ્યો છે, કાલથી ચાલુ થાય છે. તો નવરાત્રીમાં અલંગ યાર્ડ ઉપર જે માંસ, મચ્છી, ઈંડા, મુરઘીનું જે નોનવેજ લારીઓ અને દુકાનો નું જે ગેરકાયદેસર રીતે 99.99% ગેરકાયદેસર જ છે બધાય, તો એનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. તો એ વેચાણ બંધ થાય જેથી કરીને અમારા દેવસ્થાન છે, જેમ કે મહાકાલી મંદિર, જેમ કે ખારાવાડી ખોડિયાર માતા મંદિર, જેમ કે દુર્ગા મંદિર 9 નંબર, રામગુફા મંદિર, ગોપનાથ મહાદેવ જે પરશુરામ સ્થાપિત શિવલિંગ, તો એ અમારા હિન્દુ દેવસ્થાન છે. તો ત્યાં અમારે જઈને અમારે નવરાત્રીમાં આદ્યશક્તિને આરાધનાનું કેન્દ્ર સ્થાન છે, તો અમે જવા આવવામાં અમને તકલીફ થાય છે. અમારો પર્વ છે તો અમારી ભાવના આહત થાય છે. જેથી કરીને અમારી ભાવના આહત ન થાય એના માટે આજે અલંગ મરીન પોલીસ સ્ટેશનને અમે આવેદન પત્ર લેખિતમાં આપ્યું છે બજરંગ દળના લેટર ઉપર, કે જેથી કરીને આ દૂર થાય, 9 દિવસ માટે પૂર્ણ રીતે પ્રતિબંધ થાય, 9 દિવસ માટે બંધ થાય એવી અમારી રજૂઆત છે. પોલીસ પ્રશાસન અમારો સાથ આપે અને અમારી આશા અને નિરાશા ન થવા દે એવી અમારી માંગણી છે. નકર બજરંગ દળ જાતે બંધ કરવા માટે કટિબદ્ધ છે, હર હંમેશ ધર્મ કાર્ય માટે તૈયાર છે. જય શ્રી રામ.